કચ્છ તરફ રૂખ કરીશું। અહીં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ખાસ કરીને અંજાર, ગાંધીધામ, મુન્દ્રા આ તમામ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ કમોસમી વરસાદને કારણે અહીં રવિ પાકનો આખરે લાભ લેનારા ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે આ કમોસમી વરસાદના મારને કારણે તેમના રવિ પાકને નુકસાન ભોગવવું પડી શકે છે અને જે જણસો તૈયાર થઈ છે તે પલળી જવાથી તેમને હવે ઓછો ભાવ મળે તેવી ચિંતા સતાવી રહી છે। તો કચ્છ અને તેની આસપાસની અંદર ખાસ કરીને અંજાર, ગાંધીધામ, મુન્દ્રા આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। અનેક જગ્યાએ વરસાદી માવઠાને કારણે રસ્તાઓ ભીંજાયા, અમુક જગ્યાએ પાણી વહેતા થયા। આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જાણે કે આ ચોમાસા જેવો જ માહોલ હોય તેવા આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। તો આખરે મુખ્ય શહેરો એવા અંજાર, ગાંધીધામ અને મુન્દ્રાની અંદર સૌથી વધુ વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર આ વાદળછાયા વાતાવરણને કારણે સૌથી વધારે ખેડૂતો ચિંતિત છે, કારણ કે તેમને પોતાની જણસો અને ખાસ કરીને રવિ પાક પર નુકસાની વેઠવાનો વારો આવે તેવી ચિંતા સતાવી રહી છે।